નમસ્કાર. આજે આપણે એક એવી વસ્તુ વિશે વાત કરવાના છીએ જે આપણા બધા માટે ખૂબ જ જરૂરી છે અને એ છે ઊંઘ. આપણે ઘણીવાર એવું માનીએ છીએ કે ઊંઘ એટલે બસ આરામ કરવાનો સમય, પણ સાચું કહું તો એ આપણા આખા જીવનનો પાયો છે. પણ આપણામાંથી કેટલા લોકોને ખરેખર સારી ઊંઘ આવે છે? મોટાભાગના લોકો માટે તો એક મોટો પડકાર છે, નહીં? તો સવાલ એ થાય છે કે આખરે એવું તો શું છે કે સારી ગાઢ ઊંઘ લેવી આટલી અઘરી બની ગઈ છે? ચલો, આજે આને જરા ઊંડાણપૂર્વક સમજીએ. તો આજે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં તો એ સમજીશું કે ઊંઘ આપણા માટે આટલી બધી જરૂરી કેમ છે. પછી વાત કરીશું સ્લીપ હાઇજીનની. આ શું છે એ જાણીશું. એ પછી એકદમ પ્રેક્ટિકલ વાત કરીશું કે સારી ઊંઘ માટે રૂટીન કેવી રીતે બનાવવો, આપણી આસપાસનું વાતાવરણ કેવું હોવું જોઈએ, અને હા, જો આ બધું કર્યા પછી પણ ઊંઘ ન આવે તો શું કરવું એ પણ જોઈશું. ચાલો તો શરૂઆત કરીએ આપણા પહેલા મુદ્દાથી. એક વાત બરાબર મગજમાં બેસાડી દેવા જેવી છે. સારી ઊંઘ એ કોઈ શોખની વસ્તુ કે લક્ઝરી નથી. એ તો આપણા સારા સ્વાસ્થ્યનો પાયો છે. એના વગર બધું નકામું છે. વિચારો, જ્યારે રાત્રે મસ્ત ઊંઘ આવે ને તો બીજા દિવસે કેવું ફીલ થાય? એકદમ ફ્રેશ અને એલર્ટ. ખરું ને? મૂડ પણ સારો રહે છે. નાની નાની વાતે ગુસ્સો નથી આવતો. આપણી ઇમ્યુનિટી એટલે કે રોગો સામે લડવાની તાકાત પણ વધે છે. અને હા, યાદશક્તિ તો તેજ થાય જ, સાથે કામમાં પણ મન લાગે. આ બધા ફાયદા છે સારી ઊંઘના. તો હવે વાત કરીએ આજના આપણા મુખ્ય વિષયની, સ્લીપ હાઇજીન. નામ સાંભળીને થોડું અટપટું લાગે નહીં? પણ વિશ્વાસ કરો, સારી ઊંઘનું આખું રહસ્ય કદાચ આ એક જ શબ્દમાં છુપાયેલું છે. ચલો આને બરાબર સમજીએ. સ્લીપ હાઇજીન એટલે બીજું કંઈ નહીં, પણ સારી ઊંઘ માટેની સારી આદતો. બહુ સિમ્પલ છે. જેમ આપણે રોજ દાંત સાફ કરીએ છીએ, હાથ ધોઈએ છીએ, એને આપણે પર્સનલ હાઇજીન કહીએ છીએ, બરાબર? બસ એ જ રીતે ઊંઘ માટે પણ અમુક નિયમો પાડવા, અમુક સ્વચ્છતા રાખવી, એને જ કહેવાય સ્લીપ હાઇજીન. અને સૌથી મજાની વાત શું છે ખબર છે? આ સ્લીપ હાઇજીન આપણા શરીરની અંદર જે નેચરલ ઘડિયાળ ચાલે છે ને, જેને સર્કેડિયન રિધમ કહેવાય, એની સાથે મળીને કામ કરે છે. આ એ જ ઘડિયાળ છે જે આપણને કહે છે કે ચાલ ભાઈ, હવે રાત પડી, સૂઈ જા, અને સવારે કહે છે ચાલ હવે ઉઠવાનો ટાઈમ થઈ ગયો. જ્યારે આપણે સારી આદતો પાડીએ છીએ ત્યારે આ ઘડિયાળ એકદમ પરફેક્ટ ચાલે છે. ઓકે, તો હવે થિયરી બહુ થઈ. ચાલો હવે એકદમ પ્રેક્ટિકલ વાત પર આવીએ. સારી ઊંઘ માટે આપણે આપણું રૂટીન કેવી રીતે સેટ કરી શકીએ? એવા કયા સ્ટેપ્સ છે જે આપણને રાત્રે શાંતિથી સૂવામાં મદદ કરશે? ચાલો જોઈએ. સારી ઊંઘ માટેનું રૂટીન બનાવવા માટે 3 સૌથી ઇમ્પોર્ટન્ટ સ્ટેપ્સ છે. પહેલું અને સૌથી અગત્યનું કન્સિસ્ટન્સી. મતલબ કે રોજ એક જ સમયે સૂવાનું અને એક જ સમયે ઉઠવાનું. રવિવાર હોય તો પણ. બીજું, વાઇન્ડ ડાઉન કરવું. સૂવાના 1-2 કલાક પહેલાં મોબાઈલ ટીવી બંધ કરીને થોડું રિલેક્સ થવાનું. જેમ કે કોઈ બુક વાંચી લો અથવા ગરમ પાણીથી સ્નાન કરી લો. અને ત્રીજું, મનને શાંત કરવું. દિવસભરની ચિંતાઓ લઈને પથારીમાં ન જવાય. એના માટે તમે તમારા વિચારો ડાયરીમાં લખી શકો છો અથવા 5-10 મિનિટ ઊંડા શ્વાસ લઈ શકો છો. આનાથી બહુ ફરક પડે છે. ઓકે, તો રૂટીન તો બનાવી લીધું, પણ ખાલી રૂટીનથી કામ નહીં ચાલે. આપણી આસપાસનું વાતાવરણ કેવું છે, આપણે શું ખાઈએ પીએ છીએ અને કસરત કરીએ છીએ કે નહીં, આ બધી બાબતો પણ એટલી જ જરૂરી છે. ચાલો હવે એના પર એક નજર કરીએ. તમને જાણીને કદાચ નવાઈ લાગશે, પણ આપણા બેડરૂમનું ટેમ્પરેચર પણ ઊંઘ પર બહુ મોટી અસર કરે છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે ઊંઘ માટે આદર્શ તાપમાન છે લગભગ 18 ડિગ્રી સેલ્સિયસ. મતલબ કે રૂમ થોડો ઠંડો હોય તો ઊંઘ સારી આવે. અને હા, એ તો કહેવાની જરૂર જ નથી કે રૂમમાં એકદમ અંધારું અને શાંતિ હોવી જોઈએ. હવે વાત કરીએ ખાવા પીવાની. સૂતા પહેલાં શું ખાવું અને શું ન ખાવું એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જો ભૂખ લાગે તો કેળું કે મુઠ્ઠીભર બદામ જેવું કંઈક હળવું લઈ શકાય, પણ સૂવાના 2-3 કલાક પહેલાં ભારે જમવાનું, બહુ જ તીખું મસાલેદાર ખાવાનું બિલકુલ નહીં. અને હા, બપોરે 2 વાગ્યા પછી તો ચા કોફીને ટાટા બાય બાય કહી દેવું જોઈએ. આલ્કોહોલ પણ ઊંઘનો દુશ્મન છે, ભલે એનાથી ઊંઘ આવતી હોય એવું લાગે. લાઇટ એટલે કે પ્રકાશ આપણી બોડી ક્લોક માટે એક સ્વિચ જેવું કામ કરે છે. સવારે જ્યારે આપણે તેજસ્વી પ્રકાશમાં જઈએ છીએ ત્યારે મગજને સિગ્નલ મળે છે કે ચલ જાગી જા. પણ એનાથી ઉલટું, રાત્રે જ્યારે આપણે ફોન કે ટીવીની બ્લુ લાઇટ જોઈએ છીએ ત્યારે મગજ કન્ફ્યુઝ થઈ જાય છે. એને લાગે છે કે હજી દિવસ છે અને એટલે જ ઊંઘ આવતી નથી. તો નિયમ બનાવી લો.
સૂવાના 1 કલાક પહેલાં બધી જ સ્ક્રીન્સ બંધ. દિવસ દરમિયાન એક્ટિવ રહેવું, કસરત કરવી આ બધું સારી ઊંઘ માટે બહુ જ સારું છે. પણ અહીં ટાઈમિંગ બહુ મેટર કરે છે. સૂવાના બસ 3-4 કલાક પહેલાં જો તમે જોરદાર કસરત કરશો તો તમારું શરીર એકદમ એક્ટિવ થઈ જશે અને પછી ઊંઘ આવવી મુશ્કેલ બની શકે છે. તો કસરત કરો, પણ યોગ્ય સમયે. પણ જીવનમાં બધું જ હંમેશા આપણા પ્લાન મુજબ નથી થતું, ખરું ને? ઘણીવાર એવું બને કે આપણે બધા જ નિયમો પાડીએ, બધી જ આદતો સુધારીએ, છતાંય રાત્રે ઊંઘ નથી આવતી. તો આવા સમયે શું કરવું એ જાણવું પણ એટલું જ જરૂરી છે. અને આ એક બહુ જ અગત્યનો સવાલ છે કે જો આ બધી આદતો કામ ન કરે તો શું એનો અર્થ એ છે કે આપણામાં જ કોઈ ખામી છે? ના, બિલકુલ નહીં. ક્યારેક સમસ્યા ઊંડી હોય છે અને એવા સમયે એ સ્વીકારવું જરૂરી છે કે હવે આપણને પ્રોફેશનલ મદદની જરૂર છે અને એમાં કંઈ જ ખોટો નથી. તો ક્યારે સમજવું કે હવે ડૉક્ટર પાસે જવાનો સમય છે? જો તમને 3 અઠવાડિયા કરતાં વધુ સમયથી ઊંઘ આવવામાં તકલીફ પડતી હોય, રાત્રે જોરથી નસકોરા બોલતા હોય અથવા શ્વાસ અટકી જતો હોય, પૂરતી ઊંઘ લીધા પછી પણ આખો દિવસ થાક લાગતો હોય, અથવા તો ઊંઘની સમસ્યાને કારણે તમારા કામ પર અસર થતી હોય, આમાંથી કંઈ પણ હોય તો નિષ્ણાતની સલાહ લેવામાં જરાય મોડું ન કરવું જોઈએ. અને જ્યારે તમે પ્રોફેશનલ્સ પાસે જાઓ છો ત્યારે એ લોકો ફક્ત ઊંઘની ગોળી નથી આપતા. હવે તો હોમિયોપેથિક, સાયકિયાટ્રી જેવા ઘણા બધા સર્વગ્રાહી અભિગમો છે જે ફક્ત તમારા લક્ષણો પર નહીં પણ સમસ્યાના મૂળ સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે. એનાથી તમને લાંબા ગાળાનો અને સાચો ઉકેલ મળી શકે છે. તો આખી વાતનો સાર એટલો જ છે કે સારી ઊંઘ એ આપણા સ્વાસ્થ્ય અને જીવનની ગુણવત્તા માટેનું એક ઇન્વેસ્ટમેન્ટ છે. એ કોઈ એવી વસ્તુ નથી જે થઈ જાય તો સારું. એ એક એવી વસ્તુ છે જેના માટે આપણે સક્રિય રીતે પ્રયત્ન કરવો પડે. એ આપણા સેલ્ફ કેરનો સૌથી ઇમ્પોર્ટન્ટ ભાગ છે. તો આ બધી ચર્ચા પછી હવે એક સવાલ જાતને પૂછવાનો છે. આજ રાતથી જ સારી ઊંઘ માટે એવો કયો એક નાનો ફેરફાર કરી શકાય છે? ભલે ગમે તેટલો નાનો હોય, પણ શરૂઆત કરવી જરૂરી છે. કારણ કે યાદ રાખજો, નાના નાના ફેરફાર જ આગળ જઈને મોટો ફરક લાવે છે.